ડ્રગ્સના દૂષણને નાથવા ગુજરાત એટીએસની કાર્યવાહી છે। મોટું ઓપરેશન છે, હાથ ધરીને નશાનો સોદાગરનો પકડ્યો છે। ટ્રામાડોલ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ થઈ છે। શહેરના નમસ્તે સર્કલ પાસેથી આ ટ્રામાડોલ ડ્રગ્સ પકડાયું છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત આશરે 9 થી 10 કરોડ આંકવામાં આવી રહી છે। એટીએસે મોટી કાર્યવાહી છે। ટ્રામાડોલ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। कि एक परेश पारसमल जैन नामनो माणस है जे हाल में पारडी वलसाड में रही रह्यो छे पर मूल सादड़ी राजस्थाननो રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેજ ઇલીગલી કરી રહ્યો છે। આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી જેમાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ રહ્યા। આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જેલ છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો। જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે। એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા। સાથે સાથે એટીએસ તરફથી ડીવાયએસપી SL ચૌધરી, PI DD રહેવર, PSI મનીષ પટેલ, AP પરમાર, ML સોલંકી, બીજા બધા માણસો અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ અને અમદાવાદ SOGના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ટીમમાં સાથે જોડાયેલા। એ સસ્પેક્ટેડ બસ હતી એને ચેક કરવામાં આવેલી। એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા જેમાં નાના નાના બીજા 416 બોક્सेज હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા। ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે। એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે। લગભગ આની ટોટલ જે કિંમત છે 8 કરોડ 32 લાખ રૂપિયા થાય છે। આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે। તો એક બીજી ટીમ જેમાં PI VN વાઘેલા અને SR ચાવડા, આશીષ પટેલ અને માણસોની એક ટીમ બનાવવામાં આવેલી। એના તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી।